હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે? આશા રાખો તમે એકદમ મજામાં હશો. હું છું હેત મહેતા અને હું તમારું સ્વાગત કરી રહ્યો છું મારી આપણી યુટ્યુબ ચેનલ એસટીસી ક્લાસીસમાં. આ ચેનલ પર ધોરણ 11-12ને મદદરૂપ થાય તે માટે અલગ અલગ ચેપ્ટરના અને અલગ અલગ સબ્જેક્ટના હું લેક્ચર લાવું છું. મને ખબર છે મેં ઘણા દિવસો પછી લેક્ચર લઈ રહ્યો છું, એની માટે હું બે હાથ જોડીને ક્ષમા માગું છું, માફી માગું છું. આશા રાખો તો મને માફ કરશો. આ આપણી જે ચેનલ છે એ ચેનલ પર અત્યાર સુધી હું ગુજરાતી મીડિયમને મદદરૂપ થાય તે માટે હું અલગ અલગ સબ્જેક્ટના વિડીયો લાવતો રહેતો હતો. જેમ કે તમે અકાઉન્ટમાં સુધી જોયા હશે તો મેં તમને બે ચેપ્ટર આખા ડિટેલમાં ભણાયા. ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન, ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન. હવે અત્યારે હું તમને આજથી ચેપ્ટર નંબર 1 જે છે ભાગીદારીનો વિષય પ્રવેશ એ તમને સ્ટાર્ટ કરીશ, એ હું તમને ભણાવીશ. પણ એની પહેલાં તમને એક ખાસ મહત્ત્વની વાત કરવાની રહી ગઈ કે હવે આ ચેનલ પર ફક્ત ગુજરાતી મીડિયમ માટે નહીં પણ ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ માટે પણ મદદરૂપ થાય, હેલ્પફુલ થાય તો એ લોકો માટે પણ હું એ લોકોને ઇંગ્લિશ મીડિયમમાં એ લોકોની બુકમાં હું લેક્ચર લાવતો રહીશ. તો તમારો કોઈ મિત્ર હોય જે ઇંગ્લિશ મીડિયમના ભણતા હોય તો એ લોકોને તમે એ લોકોના વિડીયો બી શેર કરજો, જોડે જોડે આ ચેનલ બી એ લોકોને શેર કરજો, જેથી લોકો સબસ્ક્રાઈબ કરીને રાખે. અને આવતા વીક જેમ આજે મંડે છે તો નેક્સ્ટ મંડેથી હું એ લોકોને મદદરૂપ થાય, એ લોકોને હેલ્પફુલ થાય એ માટે હું એ લોકોના માટે બી લેક્ચર લાવતો રહીશ. બરાબર? તો આજ માટે આટલું જ તમારી જાણકારી હતી. હવે આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 1 ભાગીદારીનો વિષય પ્રવેશ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 જે છે ભાગીદારીનો વિષય પ્રવેશ એ આપણે શરૂ કરીએ. જેમ અત્યાર સુધી મેં તમને બે ચેપ્ટર ભણાયા એ પ્રમાણે મેં તમને ખબર હોય તો મેં સ્ટાર્ટિંગમાં તમને થિયરી ભણાવતો હતો થોડી, તો આપણે એનો કોન્સેપ્ટ ક્લિયર થાય, એ ચેપ્ટર વિશે શું છે એ આપણે જાણતા હતા અને એમ પછી આપણે એના સમ કરતા હતા, દાખલા કરતા હતા. તેવી રીતે જ આપણે આ ચેપ્ટરમાં પણ આપણે સ્ટાર્ટિંગમાં થોડી થિયરી જોઈશું અને એના પછી આપણે એના સમ જોઈશું, દાખલા જોઈશું. બરાબર છે? તો સૌથી પહેલાં આપણે એ જાણીએ કે આ ચેપ્ટર કુલ એક્ઝામમાં કેટલા માર્કનું પૂછાતું હોય છે. તો 1 માર્કનો MCQ અને 3 માર્કનો સેક્શન સીમાં દાખલો પૂછાતો હોય છે. એ 11 અલગ અલગ રીતના દાખલા છે. એ 11માંથી જ કોઈ એક રીતનો દાખલો આપણે એક્ઝામમાં પૂછી લેશે, બોર્ડની એક્ઝામમાં. એ આપણે જોઈ લઈશું, એ પણ આપણને આવડી જશે સહેલાઈથી. બરાબર છે? તો એને પહેલાં દાખલા તો આપણે કરીશું જ આગળ, પણ એને પહેલાં આપણે થોડી થિયરી જાણીએ કે ભાગીદારી વિષય પ્રવેશ એટલે તમને ભાગીદારી એટલે શું તમને આ ચેપ્ટરમાં તમને ખબર પડશે. ભાગીદારીમાં ભાગીદાર એટલે કોણ કહેવાય, ભાગીદાર પછી ભાગીદારી પેઢી એટલે શું આપણે જાણીશું, પછી ભાગીદારીના લક્ષણો આપણે જાણીશું, પછી ભાગીદારનું અલગ અલગ આપણે વિષય એની આગળ જાણતા જઈશું. બરાબર છે? તો સૌથી પહેલાં આપણે શરૂ કરીશું ભાગીદારી એટલે શું. તો ચલો આપણે એની વાંચીએ કે ભાગીદારી એટલે શું. તો ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વચ્ચે તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. એકવાર ફરી આપણે વાંચીશું. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમાંથી એટલે તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. એટલે આપણે એક્ઝામ્પલથી સમજીએ કે ધારો કે ABC 3 ભાઈબંધ છે, 3 મિત્રો છે. એ લોકોએ ત્રણેય ભેગા થઈને નક્કી કર્યું કે આપણે ત્રણે સાથે મળીને એક બિઝનેસ કરીશું. જેમ તમે પિક્ચર જોયું હોય કાઈપો છે, એમાં 3 ભાઈબંધો હતા. એ 3 ભાઈબંધોએ ભેગા થઈને જેમ બિઝનેસ ચાલુ કરેલો, જેમ આગળ વધેલા, એવી રીતે ABCB 3 મિત્રો છે અને A, B અને C ત્રણે ભેગા થઈને બિઝનેસ ચાલુ કરવા માંગે છે. બરાબર છે? તો એવું કહે છે આ ભાગીદારી એ કે ત્રણે દ્વારા ચલાવાતા કોઈ બિઝનેસને, કે ત્રણે ભેગા થઈને કોઈ એક બિઝનેસ ચલાવી રહ્યા છે, ધંધો ચલાવી રહ્યા છે અને ધંધામાં જે એમને પ્રોફિટ થયો છે કે બરાબર, તો એ પ્રોફિટ ત્રણે વેચવા માટે સંમત થયા હોય કે ભાઈ બરાબર જે બી આપણે ત્રણે ભેગા થઈને બિઝનેસ કરીશું એ બિઝનેસ વડે જે પણ આપણને પ્રોફિટ થશે એ પ્રોફિટને આપણે ત્રણે વેચી કાઢીશું, તો એને આપણે ભાગીદારી કહેવાય. તો બીજું બી એક પોઈન્ટ છે કે આપણે એક્ઝામ્પલને જ કન્ટિન્યુ કરીએ કે A, B અને C ત્રણે ભાઈબંધ હતા, જોડે ભેગા થઈને બિઝનેસ કરવાનું નક્કી કર્યું, ત્યાં બધી વસ્તુ બરાબર. પછી A અને B એ એવું કીધું કે અમે લોકો એ લોકો આઉટ ઓફ ટાઉન રહેતા હતા. બરાબર? તો એ લોકો જેમ કે મુંબઈમાં રહે છે અને આપણે ગુજરાતમાં બિઝનેસ કરવાનો છે. તો C આપણો ગુજરાતમાં રહેતો હતો. તો A અને B એવું કીધું કે ભાઈ અમે અમારા ઘરે જઈએ છીએ તો એની રીતે તારી રીતે બિઝનેસ સંભાળ. C ને એવું કીધું તો તારી રીતે બિઝનેસ સંભાળ. મને C માની બી ગયો કે હું બિઝનેસ સંભાળું છું, તમે ત્યાં મુંબઈમાં તમે તમારી રીતે રહો, તમે તમારી રીતે તમારી આગળ વધારો, તમે જે બી બિઝનેસ ત્યાં કરવા માંગો છો, તમે જ્યાં બી જોબ કરતા હોય તમે કરો, હું મારી રીતે બિઝનેસ આપણે સંભાળી, આપણે જે ત્રણે ભેગા થઈને જે બિઝનેસ ચાલુ કર્યો છે એ બિઝનેસને હું સંભાળું છું. અને ત્રણે પછી અને C એવું બી કીધું કે કોઈ વાંધો નહીં, કે હું જે બી પ્રોફિટ કમાય એટલે જે બી બિઝનેસ કરીને જે બી પ્રોફિટ કમાશે એ ત્રણે વહેંચવા માટે તૈયાર થશે. બરાબર છે? એકવાર ફરી કે જે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ, ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે
કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવતા ધંધાનો નફો વેચવા સંમત થયા. એકવાર ફરી ABC મેં એકવાર ફરી આપણે સમજાવીએ કે A, B અને C ત્રણ એક મિત્ર હતા. એ મિત્રો ભેગા થઈને બિઝનેસ કરવા માંગતા હતા. તે ત્રણે ભેગા થઈને બિઝનેસ એક સ્ટાર્ટ કર્યો અને એવું કર્યું અને એ ત્રણે વચ્ચે એવું નક્કી થયું કે આપણે જે બી બિઝનેસ કરી રહ્યા છે એ બિઝનેસ વડે પછી જે બી આપણે પ્રોફિટ કમાઈશું, જે બી આપણે નફો કમાઈશું, એ નફો આપણે ત્રણે વહેંચી કાઢીશું. એક એ ભાગ. પછી બીજો ભાગ શું કહે છે કે A અને B આઉટ ઓફ ટાઉન એટલે એ બીજા સ્ટેટમાં રહેતા હતા. તો એ Bએ એવું કીધું Cને કે ભાઈ તું અહીં રહેશે તો તું અહીં બિઝનેસ ચલાય આગળ, અમે લોકો ત્યાં છે એટલે અમે લોકો અમારા ઘરે જઈએ છીએ, તું જે બી ધંધો ચલાવીશ એમાંથી જે બી પ્રોફિટ થશે એ પછી આપણે ત્રણે વેચીશું. અને C સ્વીકાર કર્યું કે ઓકે કંઈ વાંધો નહીં કે હું આ બિઝનેસને ચલાવી રહ્યો છું અને આ બિઝનેસમાં જે બી આપણને પ્રોફિટ થશે એ પ્રોફિટને આપણે ત્રણે ભેગા થઈને આપણે વેચીશું. પણ એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે આમાં શું કીધું છે કે બધા વતી તેમનામાંથી કોઈ એક, સમજો છો આ વાક્ય, આ લાઈન બહુ વાંચવી ખાસ જરૂરી છે કે ભાગીદારી એ શું છે? ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા એટલે ABC ત્રણે અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક એટલે ABC ત્રણમાંથી કોઈ એક, કે ભલે પછી A પણ હોઈ શકે, B બી હોઈ શકે, C બી હોઈ શકે, ત્રણમાંથી કોઈ એક હોવો જોઈએ ખાસ કરીને. કારણ કે ભાઈ આમાં એવું બી ના થાય, જો કારણ કે ભાઈ આમાં એવું થયું કે ABC ત્રણે બહાર રહેવાવાળા હતા અને એ લોકો ગુજરાતમાં બિઝનેસ સ્ટાર્ટ કરે અને પછી ત્યાંના કોઈ માણસને જેમ કે D ત્યાંનો કોઈ માણસ હતો એને આમ નોકરી પર લગાવી દીધો અને એને કીધું કે ભાઈ તું આ નોકરી એટલે એઝ એ એમ્પ્લોય તું જોબ કર આ બિઝનેસમાં, તો આ બિઝનેસને આગળ વધાર અને એમાંથી જે પ્રોફિટ થશે એ ત્રણ વેચશે. તો એને ભાગીદારી ના કહેવાય. સમજો છો? ભાગીદારી કોને કહેવાય કે તેઓ ત્રણે ભેગા થઈને એક બિઝનેસ કરી રહ્યા છે અથવા તેમનામાંથી કોઈ એકલે, મેં તમને કીધું જેમ C એક બિઝનેસ કરી રહ્યો છે એટલે C એ બિઝનેસને આગળ વધારી રહ્યો છે, તો જ એ બિઝનેસને ભાગીદારી કહેવાય. સમજ્યા? તો આ હતી ભાગીદારીની વ્યાખ્યા. આ આપણે કહી શકીએ ભાગીદારી એટલે શું. તમે પણ એકવાર જ્યારે પોતે વાંચશો ત્યારે તમને ખબર પડી જશે ભાગીદારી એટલે શું. બરાબર? એકવાર ફરી આપણે રીડ કરી નાખીએ અને પછી એના પછી આપણે આગળ બીજી વ્યાખ્યાઓ પણ જાણીએ. બરાબર? એકવાર વાંચી લઈએ કે ભાગીદારી એટલે શું. કે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવતા ધંધા નફો વેચવા સંમત થયા હોય. જેમ એક્ઝામ્પલ ABC ત્રણે ભેગા થઈને બિઝનેસ કરી રહ્યા છે અને ત્રણે જે નફો કમાયો ત્રણે વેચી કાઢ્યો. અને બીજો પાર્ટ કે ABC હતા એમાંથી AB એ આઉટ ઓફ ટાઉન રહેતા હતા, જતા રહ્યા અને C એ બિઝનેસ ચલાવી રહ્યો છે, એ બિઝનેસમાંથી જે પ્રોફિટ થયો અને જે નફો કમાયો એ ત્રણે સંમત થઈ ગયા વેચવા માટે, તો એને ભાગીદારી કહેવાય. બરાબર છે? હવે આપણે આગળ જાણીએ કે ભાગીદાર એટલે શું. બરાબર? ભાગીદારી તો હવે આપણે જાણીએ. ભાગીદાર એટલે શું તો આપણે વાક્ય એની પેલું શું કહેવાય વ્યાખ્યા વાંચીએ કે જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાયા હોય તેઓને વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય. એક્ઝામ્પલ તરીકે જેમ આપણે ક્રિકેટ ટીમ છે, વિરાટ કોહલી છે, રોહિત શર્મા છે, MS ધોની છે, બુમરાહ છે, હાર્દિક પાંડ્યા છે, એ લોકોના નામ તમે જુઓ તો તમે શું કહો ક્રિકેટર છે. પણ એઝ એ આપણે ક્રિકેટરની આપણે અંદર જઈએ તો રોહિત શર્માને બેટ્સમેન કહેવાય, વિરાટ કોહલીને બી બેટ્સમેન કહેવાય, પછી હાર્દિક પાંડ્યાને ઓલરાઉન્ડર કહેવાય, MS ધોનીને બી પેલો વિકેટ કીપર કેવી રીતે કહેવાય. તો એવી રીતે જ ભાગીદાર એટલે શું કે ભાગીદારીમાં જે ત્રણે જોડાયા છે ABC જે ત્રણ હતા એક્ઝામ્પલમાં, આપણે એને જ આગળ વધારીએ એક્ઝામ્પલને કે ABC એ જે જોડાયા છે ભાગીદારીમાં તેઓને વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય. તો એને બી વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાશે, બીને પણ વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાશે અને Cને પણ વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાશે. સમજ્યા? એકવાર ફરી આપણે વાંચી લઈએ. સાવ સહેલી છે કે ભાગીદાર એટલે શું કે ભાગીદાર એટલે જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાયા હોય તેઓને વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય. A પણ ભાગીદાર કહેવાશે, B પણ ભાગીદાર કહેવાશે અને C પણ ભાગીદાર કહેવાશે. બરાબર છે? પછી આપણે આગળ હવે જાણીએ ભાગીદારી પેઢી એટલે શું. તો ભાગીદારી પેઢીમાં આપણે જોઈએ વ્યાખ્યા તો જે ભાગીદારીમાં જોડાયેલી વ્યક્તિઓ દ્વારા સંયુક્ત રીતે ચલાવતા ધંધાને ભાગીદારી પેઢી કહેવાય. જેમ મેં તમને કીધું કે ABC ત્રણે ભેગા થઈને બિઝનેસ કરવા માંગે છે. હવે ભાગીદારી પેઢી અને ભાગીદાર ત્રણેમાં આપણે ડિફરન્સ કરીએ. ભાગીદારી એટલે શું? ભાગીદારી એટલે ABC ત્રણે વચ્ચે જે સંબંધ છે ને, ત્રણે વચ્ચે સંબંધ એને ભાગીદારી કહેવાય. બરાબર? તમે તમારો ભાઈ છે, આમ તમે બંનેનું નામ અલગ અલગ છે, એકનું નામ રોહન, એકનું નામ શ્યામ, એ રીતે બંને નામ અલગ અલગ છે પણ બંને ભાઈ કહેવાય. કોઈ ભાઈ બહેન હોય તો ભાઈ બહેન કહેવાય. એ રીતે બંનેનો સંબંધ એટલે ભાઈ બહેન. એવી રીતે કે ત્રણે જે ભાગીદારો છે ABC, તો ત્રણે વચ્ચે જે સંબંધ એને ભાગીદારી કહેવાય. ત્રણેને ઇન્ડિવિજ્યુઅલી એટલે Aને ભાગીદાર કહેવાય, Bને ભાગીદાર કહેવાય, Cને ભાગીદાર કહેવાય અને ભાગીદારી પેઢી એટલે ત્રણે ભેગા થઈને જે બિઝનેસ ચલાવી રહ્યા છે
બરાબર. જેમ કે કોઈ કરિયાણાનો બિઝનેસ છે કે કોઈ ક્રિકેટ શોપ એમને ખોલી છે, તો એનો જે બિઝનેસ છે તો એને ભાગીદારી પેઢી કહેવાય. સમજ્યા? એકવાર ફરી આપણે ત્રણેયનો ડિફરન્સ જાણીએ. ભાગીદારી એટલે શું? ભાગીદારી એ ત્રણે ભાગીદારો, ત્રણે જે પાર્ટનર હતા A B C, જે ત્રણે હતા એ ત્રણેયનો વચ્ચે જે સંબંધ છે એને ભાગીદારી કહેવાય. ભાગીદાર જે મેં કીધું A B C, જે ત્રણ અંદર માણસો, જે ત્રણ ભાઈબંધો જે ભેગા થઈને કામ કરી રહ્યા છે, ત્રણેયને ઇન્ડિવિજ્યુઅલી કે A ને બી ભાગીદાર કહેવાશે, B ને બી ભાગીદાર કહેવાશે, C ને બી ભાગીદાર કહેવાશે. અને ભાગીદારી પેઢી, ભાગીદારી પેઢી એટલે શું? કે ત્રણેય ભેગા થઈને જે બિઝનેસ કરી રહ્યા છે, જે કામ કરી રહ્યા છે એને ભાગીદારી પેઢી કહીશું. બરાબર છે? હવે આપણે ત્રણ વ્યાખ્યા તો જાણી, તમે આ ત્રણ વ્યાખ્યા લખી કાઢજો અને એના પછી તમે એકવાર વાંચી લેજો. બરાબર? કારણ કે આમાં એક વાક્યના સવાલ જવાબ તો નહીં આવતા, પણ તોય આપણે વાંચેલા હોય તો આપણા મગજમાં રહે. બરાબર છે? તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગીદારીના લક્ષણોની શરૂઆત કરીએ. તો ભાગીદારીના જે આમ ટોટલ આપણે બુકમાં 7 લક્ષણો આપ્યા છે. મેં થિયરી લખી નથી કારણ કે આ ચેપ્ટરમાંથી આપણે એક્ઝામમાં થિયરી પૂછાતી નથી, પણ MCQ બાબત આપણે મહત્વપૂર્ણ છે. તો આપણે આજે જાણીએ લક્ષણો. બરાબર? તો આપણે પહેલા લક્ષણથી ચાલુ કરીએ કે કરારથી અસ્તિત્વમાં આવે. તો આ કરાર શું છે તો આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આને ડિટેલથી જાણીશું. આગળનો ટોપિક જ છે કે ભાગીદારી કરાર, જેને ખતપત્ર બી કહેવાય અને ઇંગ્લિશમાં એને પાર્ટનરશિપ ડીડ કહેવાય. તો એ કરારપત્રમાં શું શું આવે છે એ આપણે બધી આખી ડિટેલ જાણીશું. બરાબર છે? તો ભાગીદારીના લક્ષણોનું પહેલું છે કરારથી અસ્તિત્વમાં આવે. જો કરાર ના થયો હોય તો એને ભાગીદારી કહેવાય નહીં, એનો મતલબ. બરાબર? બીજો છે નફાનો હેતુ. સીધી વસ્તુ છે, આપણે કોઈ બી ધંધો કે કોઈ બી બિઝનેસ કરીશું તેની માટે સૌથી મેઇન ઓબ્જેક્ટ શું હોય આપણો? કે પ્રોફિટ મોટિવ, કે આપણે ધંધો આપણે નફો કમાવો ઈચ્છતા હોઈએ. બરાબર છે? જો આપણે નફો કમાવા ના માંગતા હોય તો એને આપણે ધંધો ના કહેવાય. બરાબર છે? અને સેવા કહેવાય. તો સૌથી મહત્વનું એ છે કે નફાનો હેતુ હોવો જોઈએ. સેવાનો એટલે આપણે કોઈ સેવા કરવા નહીં માંગતા, આપણે કોઈ ટ્રસ્ટ ચાલુ નહીં કરવા માંગતા, આપણે કોઈ બિઝનેસ કરવા માંગીએ છીએ. આપણે એક્ઝામ્પલમાં A B C ત્રણે ભેગા થઈને એક બિઝનેસ કરે છે. તો બિઝનેસ કરવાનો હેતુ શું છે? નફો કમાવો, કે નફો કમાવો, નફો કમાવો, વધારે નફો કમાવો, એ હેતુ છે. બરાબર? કોઈની સેવા કરવાનો હેતુ નથી. કોઈ સેવા કરો તો એની માટે કોઈ તમે ટ્રસ્ટ જોઈન કરો કે તમે પોતાનો ટ્રસ્ટ બનાવી શકો. પણ બિઝનેસ કરો છો તો બિઝનેસનો મેઇન મોટિવ જ એ છે કે પ્રોફિટ. બરાબર? કે નફો કમાવો. પછી ત્રીજો છે કાયદેસર ધંધો. સીધી વસ્તુ છે, આપણે કાયદેસર કરીએ, આપણે લીગલી આપણે બિઝનેસ કરવો જોઈએ. પછી ઇલીગલી બિઝનેસ ના કરાય. જેમ કે તમે જોયું આતંકવાદીનું આપણે કામ ના કરી શકીએ, આપણે કોઈ બોમ્બ ના બનાવી શકીએ. આપણે નોર્મલ આપણે બિઝનેસ કરી શકીએ જે લીગલ હોય. કરિયાણાની દુકાન આપણે ખોલી શકીએ, ઇલેક્ટ્રોનિકની દુકાન આપણે ખોલી શકીએ, કારણ કે બધી વસ્તુ લીગલ છે. પણ આપણે ગેરકાયદેસર આપણે કામ કરતા હોઈએ તો આપણે આમે ગેરકાયદેસર એટલે પેલું સરકારે જ ના પાડ નાખીએ કે તમે આ બધા કામ નહીં કરવાનું, તો આપણે એ કામ કરીએ ત્યાં સીધી વસ્તુ છે લીગલ કહેવાય નહીં, તો આપણે બિઝનેસ કહેવાય નહીં. તેના લક્ષણો બી શું? એ ભાગીદારી જ ના કહેવાય ને, સીધી વસ્તુ. જેમાં જો ભાગીદારી એટલે શું? જેમાં 7 લક્ષણો કે જેમાં 7 વસ્તુ આવતી હોય. જેમ કે કરારથી અસ્તિત્વમાં આવી છે, નફાનો હેતુથી કામ કરી રહ્યા છે, કાયદેસર ધંધો છે, એકબીજાના એજન્ટ, એ આપણે તમને આગળ સમજાવું. પછી સભ્યોની સંખ્યા એ બી તમને સમજાવું કે આ બધી વસ્તુઓ જે આ બધા 7-8 લક્ષણો જે બી છે એ બધા જે એક વસ્તુમાં કે જે એક ગ્રુપમાં કે જે એક બિઝનેસમાં કે ધંધામાં દેખાતા હોય તેને આપણે ભાગીદારી કહી શકીએ. બરાબર? જો આમાંથી કોઈ એક બી ના દેખાય તેનો મતલબ એવું છે કે ભાગીદારી નથી. તે જ પ્રમાણે કે કાયદેસર ધંધો ના થતો હોય, આપણે ઇલીગલી કામ કરતા હોઈએ, ગેરકાયદેસર કામ કરતા હોઈએ, તો એ સીધી વસ્તુ છે, એને બિઝનેસ જ ના કહેવાય, બિઝનેસ નહીં, એને ભાગીદારી બી ના કહેવાય. તો એના પછી ચોથો પોઈન્ટ છે એકબીજાના એજન્ટ. એકબીજાના એજન્ટનો મતલબ શું? કે મેં તમને એક્ઝામ્પલ આપેલું કે A B C ત્રણે એક પાર્ટનર છે, ભાગીદાર કહેવાય એને, જે એક બિઝનેસ ત્રણે સ્ટાર્ટ કરે. બરાબર? પછી A B C ને એવું કીધું કે તું આ બિઝનેસને આગળ વધાય, અને એ બે પોતે એમના હોમ ટાઉનમાં જતા રહ્યા, મુંબઈ જતા રહ્યા એક્ઝામ્પલ તરીકે. પછી એમાં એવું થયું કે C એ આપણે ધંધો કર્યો, કોઈ વસ્તુ એને વેચી 1 લાખની અને એમાં એને ગાલખાત થઈ કે સામેવાળા આપણે જે લેણદાર હતા, જે આપણે દેવાદાર હતા, જેનાથી આપણે લેવાના હતા પૈસા, એને આ પૈસા આપ્યા નહીં, નાદાર જાહેર થઈ ગયો, તો એ ગાલખાત થઈ. તો A અને B જે 1 લાખની ખોટ થઈ છે, તો A અને B એવું ના કહી શકે કે ભાઈ જો તે આ બિઝનેસ કર્યો, જે ત્યાં ધંધો કર્યો, જે આ વ્યવહાર કર્યો, એમાં અમારો કોઈ હાથ નહોતો, તમે આ શું કામ ખોટ માટે લઈએ, અમે શું કામ નુકસાન માટે લઈએ કે 1 લાખ જેનું બી નુકસાન કે ખોટ થઈ છે એ તારે ભરવાની, એવું ના કહી શકે. એકબીજાના એજન્ટનો મતલબ શું છે કે C કોઈ બી કામ કરે છે તો એના માટે A અને B બી લાયબલ થશે, A અને B એ બી એ વસ્તુ ચૂકવવી પડશે. સીધી વસ્તુ છે કે પ્રોફિટમાં કે નફા ટાઈમે લોકો આવે છે કે C જે બી પ્રોફિટ કમાવે છે ત્યારે પોતાનો ભાગ લેશે, તો જ્યારે એનાથી દેવું કંઈક થયું હોય કે કંઈક આવી ગાલખાત થઈ કે કોઈ નુકસાન થયું હોય તો A અને B એ બી એનો ભાગ ભજવવો પડે.
એ અને બી જેટલો બી ભાગ છે એ ભાગ પ્રમાણે એને પૈસા આપવા પડે. તો એવી રીતે કે એકબીજાના એજન્ટ છે કે ભલે પછી સી નહીં, એ અને બી એમાંથી બી કોઈ એવું કંઈ કામ કર્યું હોય, જેમ કે એ બી કંઈક એવું કામ કર્યું જેનાથી લાયબિલિટી ઊભી થઈ, દેવા ઊભા થયા કે આપણે કોઈને પૈસા ચૂકવવાના થયા, તો સી અને બી એ બી લાયબલ કહેવાય, સી અને બી એ બી આપવા પડે. બરાબર છે. તો એનો મતલબ એ થાય કે એકબીજાનો એજન્ટ. ભાઈ 5મો નંબર સભ્યોની સંખ્યા. તો સભ્યોની સંખ્યા મિનિમમ 2 છે, એટલે ઓછામાં ઓછી 2. પછી 2013 કલમ 464 મુજબ મેક્સિમમ 100 છે અને 2014નો નિયમ 10 પ્રમાણે મેક્સિમમ 50 છે. સમજાવું તમને. સભ્યોની સંખ્યા, એક ભાગીદારીમાં સભ્યોની સંખ્યા કેટલી હોવી જોઈએ? તો ઓછામાં ઓછી 2 તો હોવી જોઈએ. સીધી વસ્તુ છે. હું મારી પોતાની જોડે જ કેમનો ભાગીદારી કરી શકું? બરાબર. મારી જોડે કોઈ તો માણસ એવો હોવો જોઈએ ને કે અમે બંને ભેગા થઈને કોઈ ભાગીદારી કરી શકીએ. તો ભાગીદારી માટેનો સૌથી ઓછામાં ઓછા કેટલા પાર્ટનર કે કેટલા ભાગીદાર હોવા જોઈએ? તો એ 2 છે. પછી 2013ની કલમ 464 મુજબ મેક્સિમમ 100, એટલે સૌથી વધારે 100 હોવા જોઈએ, 100થી વધારે ના હોવા જોઈએ. અને 2014ના નિયમ 10 પ્રમાણે વધારેમાં વધારે 50. જો આ MCQ પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનું કારણ કે આમ નોર્મલ તમને પૂછ્યું હોય કે ભાગીદારીના સભ્યોની સંખ્યા વધારે કેટલી, આમ નોર્મલ પૂછ્યું હોય તો તમારે 50 ટીક કરવાની. પણ તમને એવું પૂછ્યું હોય કે 2013ની કલમ 464 મુજબ તો 100. સમજ્યા? એટલે મેં તમને અલગથી બતાવ્યું છે કે સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 2, 2013ની કલમ 464 મુજબ 100 અને 2014ની નિયમ 10 પ્રમાણે મેક્સિમમ 50. બરાબર. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની. આગળ પછી અમર્યાદિત જવાબદારી. એ લોકોની જે જવાબદારી છે અમર્યાદિત છે. સીધી વસ્તુ છે. જો તમે બિઝનેસ કરી રહ્યા છો અને તમારું કેપિટલ, તમે જે મૂડી લાવેલા એ તમે 10 લાખ લાવેલા અને તમારું દેવું થઈ ગયું 12 લાખ કે 15 લાખ દેવું થયું, તો સીધી વસ્તુ છે 10 લાખ તો તમે ચૂકવશો. એના પછી ઉપરના જે 2 લાખ કે 5 લાખ વધ્યા એ તમે કેવી રીતે ચૂકવશો? તમે એના માટે તમે નાદાર જાહેર ના થઈ શકો. તમે તમારા ઘરના પૈસા, તમારા ઘરનો સામાન વેચીને, તમારું પોતાનું ઘર ગીરવી મૂકીને બી તમારે પૈસા ચૂકવવા પડે. કે આનો મતલબ છે અમર્યાદિત જવાબદારી. સમજ્યા? એકવાર ફરી કે તમે તમારું ત્રણે ભેગા થઈને A B C ત્રણે ભેગા થઈને એક નવો પેલો બિઝનેસ સ્ટાર્ટ કરેલો. એ લોકો કેપિટલ મૂડી 10 લાખ એ લોકો લાવ્યા, તો એ લોકો તો ટોટલ 10 લાખ રૂપિયા છે. એ લોકોનું દેવું થયું, એ લોકોને આપવાના થયા, જે લેણદારો છે એ થયા 15 લાખ. પછી જે 10 લાખ રૂપિયા એમની જોડેથી હતા એ તેમને ચૂકવી દીધા. પછી વધારાના જે 5 લાખ હજી વધ્યા છે, જે 5 લાખ એ લોકોને ચૂકવવાના બાકી છે, તે 5 લાખ એ પોતાના ખિસ્સામાંથી, પોતાના ઘરના પૈસામાંથી એ લોકો ચૂકવશે. એ કેવી રીતે ચૂકવશે એનો કશો આપણને ખબર નહીં. એને પોતાનું ઘરે વેચવું પડે તો ઘરે વેચી કાઢવાનું, પોતાના બેંકમાંથી પૈસા આપવા પડે, પોતાનું ભલે બેંક એકાઉન્ટ ઝીરો થઈ જાય એનાથી કોઈ લેવા દે નહીં, પણ એને એ લાયબિલિટી છે, એનું જે દેવું છે એ એને 5 લાખ તો ચૂકવવું જ પડશે. બરાબર છે. તો આનો મતલબ થાય અમર્યાદિત જવાબદારી. કોઈ લિમિટ નથી જવાબદારી એટલે જ્યાં સુધી જવાબદારી પૂરી ના થાય ત્યાં સુધી તમારે ભરભર કરતું જ રહેવાનું. ચોખ્ખી વસ્તુ એને કહેવાય અમર્યાદિત જવાબદારી. પેઢીની માલિકી અને સંચાલન. જો માલિકી તો ત્રણે પાર્ટનરની છે, ત્રણે ભાગીદારોની છે. A B અને C જે ત્રણે ભાગીદારો છે, જે ત્રણે ભેગા થઈને બિઝનેસ સ્ટાર્ટ કર્યો, તો માલિકી તો ત્રણેની થશે. પણ સંચાલનમાં પણ 2 પાર્ટ જે આપણે વ્યાખ્યામાં જોઈ કે ત્રણે ભેગા થઈને બિઝનેસ ચલાવી રહ્યા છે, તો સંચાલન પણ ત્રણે કરશે. પણ જો ત્રણેમાંથી કોઈ એક, ઓછામાં ઓછું કોઈ એક કાં તો 2 ત્રણ કરતા હોય તો એ 2 કાં તો જેટલા બી કરી રહ્યા છે ભાગીદારો એ લોકોનું સંચાલન રહેશે. બરાબર. એકવાર ફરી માલિકી ત્રણે ભાગીદારોની છે. A B અને C ત્રણે ભાગીદારો છે. એ ભાગીદારી પેઢી પર માલિકી તો જતાઈ શકે છે, પણ સંચાલન કોણ કરે? જો ખાલી C, આપણે એક્ઝામ્પલ પ્રમાણે C સંચાલન કરતો હતો, ખબર તો એ C સંચાલન કરશે, અથવા B અને C બંને ભેગા કરીને સંચાલન કરે છે તો B અને C સંચાલન કરશે. એ એમાં ભાગ ભજવતો નહીં તો એમાં સંચાલન કરવાનો સવાલ જ નહીં ઊભો થતો. બરાબર છે. તો આવી રીતે આ ભાગીદારીના લક્ષણોના 7 પોઈન્ટ હતા જે આપણે જાણ્યા. બરાબર. એકવાર ફરી આપણે ઉપરથી રિવિઝન કરી નાખીએ. તો ભાગીદારીના લક્ષણોનો પહેલો પોઈન્ટ હતો કરારથી અસ્તિત્વમાં આવે. કરાર શું છે કે એમાં શું પોઈન્ટ આવે આપણે વિગતવાર જાણીશું નેક્સ્ટ લેક્ચરમાં. આવતીકાલે જે આપણે આવશે એ લેક્ચરમાં આપણે જાણીશું. તો એનું તમે ટેન્શન ના લેતા. કોઈ બીજું છે નફાના હેતુથી જે બી ભાગીદારી થતી હોય પેઢી, તો એને જેમાં નફો ના હોય, તો જેમાં તમને કોઈની સેવા કરી છે, તમે વૃદ્ધાશ્રમ ખોલો છો તો એને ભાગીદારી ના કહેવાય. બરાબર. એને સંસ્થા કહેવાય અને ટ્રસ્ટ કહેવાય. બરાબર. પછી છે ત્રીજો નંબર કાયદેસર ધંધો. કાયદેસર તમે ધંધો કરવો જોઈએ, બિનકાયદેસર કરો છો, ગેરકાયદેસર તમે કામ કરો છો, તમે કોઈ ખોટું કામ કરો છો કે જે આપણે શું કહેવાય ભારતનો લો છે, ભારતનો કાયદા કાનૂન છે, એનો તમે ભંગ થાય છે, તમે એવું કામ કરો છો, એવો ધંધો કરો છો તો એ યોગ્ય ના ગણાય. અને યોગ્ય જ ના ગણાય તો એ ધંધો બી ના ગણાય. ધંધો નહીં તો એ ભાગીદારી કંપની. બરાબર છે. પછી એના પછી ચોથું એકબીજાનો એજન્ટ એટલે શું? જો કોઈ એક એ લાયબલ થયું, કોઈ એકે દેવું ઊભું થયું, જેમ કે એ કોઈ બિઝનેસ કરી રહ્યો છે
એમાં એના દેવું ઊભું થયું, કાં તો ગાલખાત થઈ જેટલી બી, તેનું જે નુકસાન છે એ નુકસાન ત્રણેય ભાગીદારો પોતપોતાના ભાગ પ્રમાણે વેચી કાઢશે, કે ભાઈ જે દેવું છે ત્રણેય ભાગીદારો પોતપોતાના ભાગ પ્રમાણે એ દેવું જ ચૂકવશે. એનો મતલબ છે એકબીજાના એજન્ટ. એવું નહીં ફક્ત એ, જો બી કરે તો બી માટે પણ એવું રહેશે સેમ ટુ સેમ, સી કરશે તો સી માટે પણ એવું રહેશે, બરાબર. એના પછી છે સભ્યોની સંખ્યા. તો મેં તમને કીધી મિનિમમ 2, મેક્સિમમ જો નોર્મલ રીતે પૂછે કે ભાગીદારી પેઢીમાં મેક્સિમમ નંબર ઓફ સૌથી મેક્સિમમ કેટલી સંખ્યા તમે રાખી શકો તો 50, બરાબર. હું તમને આમ સ્પેસિફિક કે 2013ની કલમ 464 મુજબ કે 2013માં કેટલી હતી તો 100, બરાબર છે. એના પછી છે અમર્યાદિત જવાબદારી અમર્યાદિત છે. મેં તમને ઉદાહરણ આપ્યું કે તમારું દેવું છે 15 લાખ અને તમારી જોડે પેઢીમાં છે 10 લાખ, તો બાકીના જે ઉપરના 5 લાખ છે એ તમે તમારા પોતાના ખિસ્સામાંથી ભરવા પડે, એનો મતલબ છે અમર્યાદિત જવાબદારી. પછી 7મું છે પેઢીની માલિકી અને સંચાલન. માલિકી ત્રણે પાર્ટનર છે એ બી સી, જે ત્રણે ભાગીદારો છે એ ભાગીદારી પેઢી પર માલિકી તો જમાઈ શકે, પણ સંચાલન જો ફક્ત સી કરતો હોય તો એ સી સંચાલન કરશે, કાં તો બી સી, કાં તો એ બી, એવી રીતે સંચાલન કરતા હોય તો એ બી કરશે. અને જો 3 સંચાલન કરતા હોય તો 3 આગળ વધારશે. સીધી વસ્તુ છે, નોર્મલ વસ્તુ હતી. તો અહીં સુધી આપણે આજે રાખીએ. આજે આપણે શું શીખ્યા તો ભાગીદારી એટલે શું એ આપણે જાણ્યું, ભાગીદાર એટલે શું એ બી જાણ્યું, અને ભાગીદારી પેઢી એટલે શું. ત્રણેયનો તફાવત એકવાર કહું. ભાગીદારી એટલે શું કે ત્રણે ભાગીદારો જે છે એ બી સી, એ ત્રણેય વચ્ચે શું સંબંધ છે એને ભાગીદારી કહેવાય. ભાગીદાર એટલે શું કે એ બી સીને આપણે ઇન્ડિવિજ્યુઅલી ભાગીદાર કહીએ, કે એ ભાગીદાર છે, બી ભાગીદાર છે, સી ભાગીદાર. જેમ આપણે ક્રિકેટરમાં કીધું કે ક્રિકેટર આ કેમ ટીમ પ્રમાણે લોકોને ક્રિકેટર કહી શકીએ, ઇન્ડિયન ટીમ કહી શકીએ, પણ ઇન્ડિવિજ્યુઅલી જોવા જઈએ તો વિરાટ કોહલી એઝ અ બેટ્સમેન, રોહિત શર્મા એઝ અ બેટ્સમેન, હાર્દિક પાંડ્યા એઝ ઓલરાઉન્ડર. તેવી રીતે ભાગીદારી પેઢીમાં એ ભાગીદાર, બી ભાગીદાર, સી ભાગીદાર, એ રીતે ત્રણેયને નામ પાડ્યું કે આ ભાગીદાર કહેવાય. પછી આપણે જોયેલું ભાગીદારી પેઢી આપણે જાણીએ તો ભાગીદારી પેઢી એટલે શું કે જે ત્રણેય ભાગીદારો ભેગા થઈને જે બી ધંધો કે જે બી બિઝનેસ કરતા હોય એને ભાગીદારી પેઢી કહેવાય. એના પછી આપણે ભાગીદારીના લક્ષણો જોયા કે પહેલું કરારથી અસ્તિત્વ, બીજું નફાનો હેતુ, ત્રીજું કાયદેસર ધંધો, ચોથું એકબીજાના એજન્ટ, પાંચમું સભ્યોની સંખ્યા, છઠ્ઠું અમર્યાદિત જવાબદારી, અને સાતમું પેઢીની માલિકી અને સંચાલન, બરાબર છે. આજે આપણે આટલું જાણ્યું. આજ માટે આપણે આટલું રાખીએ. તમે જે વિદ્યાર્થી મિત્રો આજે મેં જે બી ભણાવ્યું છે એનું એકવાર તમે જાતે પોતે બેસીને ચોપડીમાંથી વાંચીને રિવિઝન કરી નાખજો, જેનાથી તમને કોઈ તકલીફ ના થાય અને તમને બધું સહેલાઈથી તમને યાદ થઈ જાય, બરાબર છે. આજ માટે આટલું. કાલે મળીએ એક નવા ટોપિક સાથે, બરાબર. ચલો મળીએ.